નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર સંચાલિત વડતાલ ધામ સંચાલિત આ પવિત્ર ધામમાં આજે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી દાદાને પરંપરાગત સફેદ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. દાદાના મસ્તક પર કસુંબલ કિનારીવાળો શ્વેત સાફો અને ગળામાં સુવર્ણ અલંકારો તેમજ કમળના પુષ્પોની હાર ધારણ કરાવવામાં આવી હતી, જે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મંદિરના દરબારમાં ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિનું ભવ્ય ઝાંખીઓ પણ જોવા મળી હતી, જેમાં કૂવો, પાણી સિંચવાનું દોરડું, બળદગાડું અને માટીના ઘરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી, જે પ્રાચીન ગ્રામ્ય જીવનની યાદ અપાવે છે. સવારે 5:55 મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત આજે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન યોજાવાનું છે. અધિક માસ નિમિત્તે મંદિર ખાતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે તારીખ 17 મે થી 15 જૂન 2026 સુધી દરરોજ સવાર અને સાંજ યોજાશે. આવનારી કમલા એકાદશીના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવના 1008 નામોથી વિશેષ પૂજન અને અર્ચન યોજાશે, જેમાં ભક્તો લાઈવ દર્શન દ્વારા જોડાઈ પોતાના ઘરમાં જ દાદાની આરાધના કરી શકે.